ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 13 અને 14 વેરી મોસ્ટ ટાઈમપી હતા એ આપણે જોયા હતા. હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ દાખલા નંબર 12 ઉપર. બરોબર, આપણે કીધું હતું 12 ઉપર અત્યારે સ્ટેન્ડ બાય ઉપર રાખીએ છીએ. તો 12મો દાખલો છે એ થોડોક તમારો થિયરી બેઝ દાખલો છે. બરોબર, સમજીને તમે કરશો તો દાખલો બહુ ઇઝી છે. બરોબર, તો 12મા નંબરનો દાખલો શું કીધું છે તો કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણીની વાત થઈ છે, અલગ અલગ બે સમાંતર શ્રેણી છે, એના સામાન્ય તફાવત કેવા છે? સરખા, એટલે કે ડી સમાન છે બેયનો. બરોબર, હવે ડી સમાન છે, તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો હોય? બરોબર, 100માં પદનો તફાવત 100 છે. બરોબર, તો 1000માં પદનો તફાવત કેટલો છે? તો આપણે ચર્ચા કરીએ. ધારો કે પ્રથમ શ્રેણીનું પહેલું પદ એ અને સામાન્ય તફાવત ડી છે, તથા બીજી શ્રેણીનું પહેલું પદ એ ડેશ અને સામાન્ય તફાવત ડી છે. કારણ કે આપણે એવું કીધું છે કે સામાન્ય તફાવત બંને શ્રેણી માટેનો સરખો છે. તો શ્રેણી અલગ અલગ છે એટલે પહેલું પદ અલગ અલગ હોઈ શકે. તો પહેલું પદ એ લીધું અને બીજી શ્રેણીનું પહેલું પદ એ ડેશ લીધું. હવે પ્રથમ શ્રેણીનું 100મું પદ એ 100 થાય. એ 100 બરાબર શું લખાય? તો કે એ 100 બરાબર a પ્લસ 99d ડેશ ડેશ ડેશ. આ થઈ ગયું સમીકરણ નંબર 1. હવે તો કે બીજી શ્રેણીનું 100મું પદ શું થાય? તો કે એ ડેશ 100 થાય. કારણ કે હવે આપણે બે શ્રેણીને અલગ અલગ રીતે દર્શાવશું. તો એ ડેશ 100 બરાબર શું થાય? તો કે એ ડેશ પ્લસ 99d. આ થઈ ગયું સમીકરણ નંબર 2. બરોબર, હવે આપણે એવું કીધું એ 100માં પદનો તફાવત કેટલો છે? 100. તો 100માં પદનો તફાવત એટલે આ બે સમીકરણની બાદબાકી 100 થાય છે એવું આપણે કહીએ છીએ રકમ. તો કે સમીકરણ નંબર 1 માઇનસ સમીકરણ નંબર 2 કરતા તો શું થાય? તો કે એ 100 માઇનસ એ ડેશ 100 બરાબર શું થશે? તો કે એ પ્લસ 99d માઇનસ એ ડેશ માઇનસ 99d. હવે ડી તો બેયમાં સરખા જ છે એટલે કે 99 ગુણ્યા ડી અને 99 ગુણ્યા ડી તો સરખા જ આવવાના છે. એ સરખા આવે તો એ કેન્સલ થઈ જાય. તો શું વધ્યું? એ પ્લસ એ માઇનસ એ ડેશ અને બેયનો તફાવત કેટલો આપ્યો છે રકમમાં આપને? તો કે 100. તો અહીંયા આપને એક રિઝલ્ટ મળ્યું એ માઇનસ એ ડેશ બરાબર 100. એ જે રિઝલ્ટ મળ્યું એને આપણે બોક્સ કરી દઈએ કારણ કે એનો ઉપયોગ આપણે આગળ કરશું. હવે આગળ વાત કરીએ. એ જ સમાંતર શ્રેણીનું 1000માં પદનો તફાવત ગોતવાનો છે. 1000માં પદનો તફાવત બે શ્રેણીના 1000માં પદ હોય એની બાદબાકી ગોતવાની છે. તો પ્રથમ શ્રેણીનું 1000મું પદ
એ 1000 થાય, બરોબર। હવે તો એ 1000 બરાબર શું લખી શકાય? તો કે એ 1000 બરાબર a પ્લસ 999d, આને કહી દો સમીકરણ નંબર 3। પછી બીજી શ્રેણીનું 1000મું પદ બરાબર શું થાય? તો કે a ડેશ 1000 થાય, તો a ડેશ 1000 બરાબર શું થશે? તો કે a ડેશ પ્લસ 999d, આ થઈ ગયું સમીકરણ નંબર 4। સમીકરણ નંબર 3 અને 4 છે એની બાદબાકી આપણે કરીએ। સમીકરણ નંબર 3 અને 4 કરતા તો શું આવશે? તો કે a 1000 માઇનસ a ડેશ 1000 બરાબર a પ્લસ 999d માઇનસ a ડેશ માઇનસ 999d। એ કેન્સલ ન થાય, પણ 999d કેન્સલ થઈ જાય, કારણ કે બેયના d સરખા છે। તો વધ્યું શું? તો કે a માઇનસ a ડેશ। હવે 1000માં પદનો તફાવત તો આપણે જાણતા નથી, બરોબર, આપણે એ તો ગોતવાનો છે, તો એને આપણે એમને એમ રાખીએ। પણ a માઇનસ a ડેશ તો આપણે જાણીએ છીએ, શું આવે? તો કે 100 શું આવશે અહીંયા? તો કે 100 કેવી રીતે આવ્યા? તો કે હું આને સમીકરણ નંબર સ્ટાર આપી દઉં, તો કે લખી શકું સ્ટાર પરથી, કેના પરથી? સ્ટાર પરથી a માઇનસ a ડેશ છે એ કેટલા આવે? તો કે 100, બરોબર। તો એ આપણે અહીંયા a માઇનસ a ડેશ બરાબર 100 મૂક્યા, એટલે 1000માં પદનો તફાવત કેવો થયો? તો કે 1000, કારણ કે સામાન્ય તફાવત તો સમાન જ હતો, આપણે પહેલાં જ કીધું હતું। હવે આપણે નેક્સ્ટ 5.2 ની અંદર દાખલા નંબર 15 એક બાકી છે, જેને આપણે જોઈ લઈએ, પછી 16 થી 20 છે એ જે આપણો 30% સિલેબસ કપાણો છે, એમાં 16 થી 20 નંબરના દાખલા આપણા કપાઈ ગયા છે, જે આપણે કરવાના છીએ નહીં। બરોબર બાળકો, ચાલો તો હવે વાત કરીએ 15મા દાખલાની। તો કે એવું કીધું છે કે એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17ના એનમાં પદ સમાન થાય? તો કે કયા પદ એનમાં પદ સમાન થાય, એટલે કે આપણે બે સમાંતર શ્રેણીના એનમાં પદ શોધવાના। હવે આ આપણા માટે નવું આવ્યું, સર એનમું પદ કેવી રીતે શોધવાનું? તો બાળકો એનમું પદ શોધવું હોય ત્યારે એનની જગ્યાએ કોઈ પણ કિંમત મૂક્યા વગર એનમું પદ શોધવાનું, બરોબર। ચાલો આપણે લખીને જ ચર્ચા કરીએ। દાખલા નંબર 15, એની પહેલી શ્રેણી છે 63, 65 ને 67। 63, 65 ને 67, આનું એનમું પદ શોધવું છે। તો કે એ બરાબર શું છે? તો કે 63, ડી બરાબર તો કે 2, અને એનમું પદ શોધવાનું કીધું છે, તો કે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી। એનમું પદ કીધું એટલે અહીંયા n બરાબર n જ રાખવાના છે। a એટલે તો કે 63 પ્લસ n માઇનસ 1 એમને રાખવાના, ડી બરાબર 2,
તો કે an બરાબર 63 પ્લસ 2n માઇનસ 2. તો કે 63 માંથી 2 જાય એટલે 61 પ્લસ 2n. આ મળી ગયો આપણે an નું પદ. n નું પદ મળી ગયું એટલે n ની જગ્યાએ તમે 1 મૂકો તો પહેલું પદ મળે, n ની જગ્યાએ 2 મૂકો તો બીજું પદ મળે, n ની જગ્યાએ 3 મૂકો તો ત્રીજું પદ મળે. આ તમારા સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ તરીકે પણ ઓળખાય. તમારી શ્રેણી સમાંતર શ્રેણીનું કયું સમાંતર શ્રેણીનું? તો કે આ પ્રોપર આ એક જ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કહી શકાય. બરોબર. હવે બીજી સમાંતર શ્રેણી આપણે કઈ છે? તો કે 3 10 17. 3 10 17 આનું ગોતવાનું છે. તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. an ના an એમને a બરાબર 10 n માઇનસ 1 ડી બરાબર 7. તો કે an બરાબર 3 પ્લસ 7n માઇનસ 7. તો an બરાબર શું આવે? માઇનસ 4 પ્લસ 7n. આ મળી ગયું સમીકરણ નંબર 2. હવે શું કીધું છે? તો કે n માં પદ સમાન છે. n માં પદ એટલે કોઈ એવી સંખ્યા છે કે જે બે સમાંતર શ્રેણીમાં સરખા નંબર પર આવે છે. એટલે કે હું એમ કહું, ધારી લઉં કે ચાલો બે સમાંતર શ્રેણીમાં આમાં 100 અને આમાં 100 છે, એ કોઈ એક કોમન સંખ્યા કોમન નંબરના પદ ઉપર આવે છે. એટલે n માં પદ સમાન છે. n માં પદ સમાન છે એટલે શું થાય? તો કે સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા, એટલે કે n ની કિંમત બંને માટે સરખી છે. તો આગળ વાત કરીએ તો કે 61 પ્લસ 2n બરાબર 7n માઇનસ 4. તો વાત કરીએ 4 ને આ બાજુ લઈ આવીએ એટલે 65 થાય, અને 2n ને ડાબી બાજુ જવા દઈએ તો માઇનસ થઈ જાય, તો 5n થઈ જાય. તો n બરાબર શું આવે? 65 ભાગ્યા 5. તો n બરાબર 13. તો કે બાળકો બે સમાંતર શ્રેણીમાં જે 13મું પદ હશે ને એ સરખું હશે. બરોબર, ચેક કરી લેજો. તમને વિશ્વાસ ન આવતો હોય તો બંને સમાંતર શ્રેણીમાં n ની જગ્યાએ 13 મૂકી અને તમે સાદુરૂપ આપશો, બરોબર, તો તમને એક સમાન સંખ્યા મળશે બંને સમાંતર શ્રેણીની અંદર. બરોબર બાળકો? તો આ થઈ ગયું આપણું સ્વાધ્યાય 5.2 સંપૂર્ણ. બરોબર બાળકો? તો હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ નવા ટોપિક સાથે. તો કે નવો ટોપિક છે શ્રેણીઓના સરવાળા. તો કે શ્રેણીઓના સરવાળા એટલે કે કોઈ શ્રેણી તમને આપી છે એનો સરવાળો શું થાય, બરોબર, એની આપણે ચર્ચા કરવાની છે. તો કે એનું પેલા સૂત્ર જોવાનું છે અને પછી આપણે આગળ વધવાનું છે. તો બાળકો શ્રેણીઓના સરવાળા માટેનું સૂત્ર, તો પેલા તો શ્રેણીઓના સરવાળાને શેના વડે દર્શાવાય? તો કે શ્રેણીઓના સરવાળાને Sn વડે દર્શાવવામાં આવે છે. Sn, બરોબર, એનું નોટેશન Sn છે અને એનું સૂત્ર કંઈક આવું છે, n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો આવે? તો કે જ્યારે તમને ડાયરેક્ટ સમાંતર શ્રેણી આપી દીધી છે કે 2 4 6 8 આપેલ સમાંતર શ્રેણીનો 100 પદનો તફાવત કરો, 100 પદનો સરવાળો શોધો, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. બરોબર. હવે ડાયરેક્ટ કોઈ એક સમાંતર શ્રેણીમાં છેલ્લું પદ આપ્યું છે, ધારો કે મેં બોલી સમાંતર શ્રેણી 2 4 6 8 ડોટ 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 100, બરોબર, અને પછી એમ કે આપેલ શ્રેણીનો સરવાળો શોધો. તો જ્યારે છેલ્લું પદ આપ્યું હોય ત્યારે તમે આ સૂત્રનો તો ઉપયોગ કરી શકો. એના સિવાયનું બીજું એક સૂત્ર છે n/2 કૌંસમાં a પ્લસ l. આ સૂત્રનો પણ તમે ઉપયોગ કરી શકો. બરોબર. Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. l એટલે શું થાય? તો કે છેલ્લું પદ. l એટલે શું થશે?
તો કે છેલ્લું પદ. પણ આ સૂત્રની અંદર કિંમત મૂકતા પહેલા આપણે શ્રેણીમાં કેટલા પદ છે એ ગોતવા પડે, બરોબર. અને આમાં પણ ઈ જ હું જે શ્રેણી બોલ્યો એ આ સૂત્રમાં ગોતવું હોય તો n તો ગોતવો પડે. n ને ગોતી નહીં તો આપણે બે સૂત્રમાંથી કોઈ સૂત્ર ઉપયોગમાં આવે નહીં. એટલે ફરજિયાતના માટે જ્યારે છેલ્લું પદ આપ્યું હોય ત્યારે તમારે n ગોતવો ફરજિયાત છે, બરોબર બાળકો. તો ચાલો આપણે આગળ વધીએ. હવે સમાંતર શ્રેણીના જે સરવાળાના છે એ દાખલા ગણીએ એટલે તમને વધારે ખ્યાલ આવે કે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, બરોબર બાળકો. તો વાત કરી છે આપણે ઉદાહરણ નંબર 11ની. શું કીધું છે, શ્રેણી કઈ આપી છે તો કે 8 3 -2 ડોટ ડોટ ડોટ. કેટલા પદનો સરવાળો કીધો છે તો કે પ્રથમ 22 પદનો સરવાળો કીધો છે. પ્રથમ 22 પદનો સરવાળો કીધો એટલે a બરાબર શું આવશે 8, d બરાબર તો કે 3 માંથી 8 જાય એટલે -5, n બરાબર કેટલા પદનો સરવાળો શોધવાનો છે કે 22 પદનો સરવાળો શોધવાનો છે. a, d અને n ત્રણ વસ્તુ આપી છે એટલે ડાયરેક્ટ આપણે સૂત્રની અંદર કિંમત મૂકી શકીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d, બરાબર. n એટલે કેટલા થશે તો કે 22/2 કૌંસમાં 2 ગુણ્યા a એટલે 8 પ્લસ n-1 એટલે 22 - 1 ગુણ્યા d એટલે -5. 22/2 એટલે શું થશે 11 કૌંસમાં 8 દૂને 16 પ્લસ 22 - 1 એટલે 21 ગુણ્યા -5 તો કે 11 કૌંસમાં 16 પ્લસ 21 × 5 105. કેવા 105 આવશે તો કે -105. હવે બાદબાકી કરી નાખું તો કે 105 16 - 105 કરવા પડશે તો કે પ્લસ માઇનસ માઇનસ. હવે 105 ને 16 માંથી બાદ કરો એટલે કેટલા તમને મળે તો કે 89. તો કે 11 ગુણ્યા -89. તો 11 ગુણ્યા -89 તમે કરો એટલે તમને શું મળશે તો કે -979 979. બરોબર બાળકો. તો આ થઈ ગયો દાખલા નંબર 11, ઉદાહરણ નંબર 11. એવી જ રીતે હજી બીજો એક દાખલો છે ઉદાહરણ નંબર 14નો આ જ પ્રકારનો. તો આપણે કરીએ. ઉદાહરણ નંબર 14 શું કીધું તો કે પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. 14માં ઉદાહરણની અંદર બે દાખલા છે. એમાં પહેલો દાખલો પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યા. આનો સરવાળો શોધવાનો છે. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યા એટલે બાળકો પહેલા તો આપણી શ્રેણી કઈ બને 1 2 3 ડોટ ડોટ 1000. આ પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યા મળી ગઈ. હવે અહીંયા તો આપણે ખબર છે n બરાબર 1000 છે એટલે ડાયરેક્ટ Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ l સૂત્રનો ઉપયોગ કરી શકીએ. કેટલામું પદ શોધવા, કેટલા પદનો સરવાળો શોધવાનો હોય તો કે 1000. તો n બરાબર કેટલા આવે તો કે 1000/2 કૌંસમાં a એટલે 1 અને l એટલે 1000. કારણ કે l એટલે છેલ્લું પદ થાય તો કે 1000/2 એટલે શું આવશે 500. 1000 + 1 એટલે શું આવશે 1001.
તો 500 ગુણ્યા 1001 એટલે શું થાય? તો કે 500 ગુણ્યા 1001 એટલે શું થાય? 500 500 એટલે કે 500 500 આ એનો ગુણાકારનો જવાબ આવે. આ પ્રથમ 1000 પદનો સરવાળો આપણે મળ્યો. હવે બીજો એમ કીધું પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યા. તો આપને ખબર જ છે 1 થી શરૂઆત થાય ક્યાં સુધી જવાનું? n સુધી જવાનું. હવે Sn ના Sn, n ના n છેદમાં 2 a પ્લસ l. હવે n ના n એમને એમ રહીએ. a શું આવે? તો કે 1. l શું આવે? તો કે n. તો સૂત્ર થઈ ગયું આ તો n × n + 1 છેદમાં 2 Sn. આ આપણે શું મળ્યું? તો કે પ્રથમ n ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો Sn બરાબર n કૌંસમાં n + 1 છેદમાં 2. બરોબર. તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 14 નો બીજો દાખલો. બરોબર. તો બાળકો આપણે 14મા નંબરનું ઉદાહરણ જોયું. હવે આપણે ઉદાહરણ નંબર 13 જોશું. તો કે ઉદાહરણ નંબર 13 માં શું આપ્યું છે? તો કે એક સમાંતર શ્રેણી આપી છે અને એવું કીધું છે કે 24 21 18 ના કેટલા પદનો સરવાળો 78 થાય. હવે અહીંયા પદની સંખ્યા શોધવાની પાછી વાત આવી. સરવાળો આપી દીધો છે તમને કુલ, બરોબર, અને પદની સંખ્યા શોધવાની વાત થઈ. બરોબર. તો શ્રેણી શું આપી છે? 13મા નંબરનું ઉદાહરણ શ્રેણી છે 24 21 18 ... કેટલા પદનો સરવાળો 78 થાય? તો a બરાબર શું થશે? તો કે 24. b બરાબર તો કે 21 - 24 એટલે -3. અને Sn તમને આપ્યું છે, કેટલું આપ્યું છે? 78. બરોબર બાળકો. તો Sn નું સૂત્ર લખીએ. Sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 × d. ચાલો બાળકો, આપણે બધાય ચલની કિંમત આપણી પાસે છે એ કિંમતને આપણે મૂકીએ. બરોબર. તો બધી કિંમત આપણે મૂકીએ એટલે Sn બરાબર કેટલા આવશે? તો કે 78 બરાબર n આપણે જાણતા નથી. 2 ગુણ્યા a એટલે શું આવશે? 24 પ્લસ n જાણતા નથી. d એટલે શું આવશે? -3. કિંમત મૂક્યા પછી હવે આપણે શું કરવાનો છે? તો કે બહુ ધ્યાનથી સાદુરૂપ આપવું પડશે તમારે આનું. પહેલા તો સૌપ્રથમ આ 2 છે ને એને સામેની બાજુ લઈ જવાય. એટલે 78 ગુણ્યા 2 કરવા પડે. બરોબર. એટલે 78 ગુણ્યા 2 કરો એટલે શું થાય? તો કે 156 બરાબર n. હવે 24 દૂને 48 પ્લસ -3n અને +3. આ 156 ના 156 એમને n હજી એમને રાખીએ છીએ. 48 ને 3 51. શું આવશે? 51 - 3n. તો કે 156 બરાબર. હવે n ને અંદર ગુણો એટલે શું થાય? 51n - 3n². હવે એને ડાબી બાજુ લઈ આવો તો શું થાય? 3n² - 51n + 156 બરાબર 0. આખા સમીકરણમાંથી 3 કોમન નીકળે તો કે n² - 17n પ્લસ 156 ને 3 વડે ભાગીએ એટલે શું આવે? તો કે 52 બરાબર 0. હવે અહીંયા દ્વિઘાત સમીકરણ મળ્યું તો આપણે અવયવીકરણની રીતે આના દાખલાને સોલ્વ કરીએ તો n ની કિંમત મળે. તો n 52 ના એવા બે ભાગ પાડો સરવાળો કરતા 17 આવે તો કે 13 ચોક 52, 13 ને 4 17.
તો કે n² માઇનસ 13n માઇનસ 4n પ્લસ 52 બરાબર 0. તો કે પેલા પદમાંથી શું કોમન નીકળે? તો કે n કોમન નીકળે એટલે n માઇનસ 4 માઇનસ 4 કોમન નીકળ્યા એટલે શું થયું? n માઇનસ 13 બરાબર 0. હવે n માઇનસ 4 બે કૌંસમાં બે પદમાં કૌંસ સરખો છે એટલે એક કૌંસ કોમન નીકળ્યો તો વધ્યું શું? હવે તો કે n માઇનસ 13 બરાબર 0 અને n માઇનસ 4 બરાબર 0. તો n બરાબર 13 અને n બરાબર 4. તો આ થઈ ગયો n ની કિંમત. તો કે n ની બે કિંમત મળે. કઈ બે મળે? 13 અથવા 4. બરોબર. 4 પદનો સરવાળો 78 થઈ શકે અને 13 પદનો સરવાળો પણ 78 થઈ શકે. બરોબર. તો આ થઈ ગયો ઉદાહરણ નંબર 13. બરોબર. હવે આ જ રીતના આગળ આપણે દાખલા જોઈએ 5.3 માં. બરોબર. તો કે 5.3 ની અંદર પેલો દાખલો શું આપ્યો છે? તો કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો.